એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપ સૌનું સ્વાગત છે. આપણે અગાઉ વાત કરી હતી એમ કે ટેટ ટાટના મિત્રો માટે આપણે મનોવિજ્ઞાન જે છે એમના એમસીક્યુની સિરીઝ જે છે લઈને આવવાના છીએ, બરાબર. તો ચેપ્ટર વાઇઝ જે છે 20 એમસીક્યુ આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે છે એની સિરીઝ ચલાવશું, જેથી વિદ્યાર્થી જે છે એ ટેટની અંદરમાં 120+ માર્ક્સ મેળવી શકે. એના માટે આ સિરીઝ છે તમારે કન્ટિન્યુ છે જોવાની છે, કેમ કે એક એક ચેપ્ટરની સાથે આપણે ચાલવાના છીએ. આમાં જોઈએ આપણી સામે સૌથી પહેલો એમસીક્યુ છે મિત્રો કે નેડ ફ્લેન્ડર્સ, બરાબર. કોણે વાત કરી છે ભાઈ? તો કે નેડ ફ્લેન્ડર્સ જે છે, બરાબર, એને સૂચવેલા વર્ગ વ્યવહારના વિશ્લેષણના ઘટકો કેટલા છે, બરાબર. તો કે 5 છે, 7 છે, 8 છે કે 10 છે, બરાબર. તો કે ભાઈ નેડ ફ્લેન્ડર્સ છે એ 10 ઘટકો જે છે એ વિશ્લેષણના વર્ગ વ્યવહાર વિશ્લેષણના ઘટકો છે દર્શાવ્યા છે. એટલે આપણો જવાબ છે ડી આવશે. ત્યાર પછી બીજો એમસીક્યુ છે આપણી સામે કે વર્ગ વ્યવહારના વખાણ, બરાબર, વર્ગ વ્યવહારના વખાણ, પ્રોત્સાહન કે પ્રશંસાના શાબ્દિક ઉદાહરણ કયા છે? શાબ્દિક એટલે શું? તો કે બોલવું, બરાબર. અને અશાબ્દિક એટલે શું? અશાબ્દિક એટલે બોલ્યા વગર, જ્યારે શાબ્દિક એટલે બોલેલ, બરાબર. હવે આયા જે છે શું પૂછ્યું છે મિત્રો કે પ્રશંસાના શાબ્દિક ઉદાહરણ કયા છે, બરાબર. પ્રોત્સાહન કે પ્રશંસાના શાબ્દિક ઉદાહરણ કયા છે? હવે સ્મિત કરવું તો એમાં કઈ બોલવાનું તો છે નહીં ભાઈ, બરાબર. તો એ અશાબ્દિક થયું. માથું હલાવવું એ પણ અશાબ્દિક થયું, બરાબર. તો એ છે શાબ્દિક છે, બરાબર. તો અહીંયા જે છે આપણો જવાબ છે એ સી જવાબ આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી ત્રીજો એમસીક્યુ જે છે આપણી સામે કે વર્ગ વ્યવહાર નોંધવા માટેની સાંકળની આગળ અને પાછળ કેટલા ઘટક નોંધવામાં આવે છે, બરાબર. હવે આ ખાસ મહત્વનો પ્રશ્ન જે છે કે વર્ગ વ્યવહાર જે છે એની સાંકળની આગળ અને પાછળ કેટલા ઘટકો નોંધવામાં આવે? તો કે ભાઈ 10 ઘટકો જે છે નોંધવામાં આવે, બરાબર. તો આની વિગતવાર પાછી ચર્ચા જે છે આપણે લેક્ચરની અંદરમાં કરી જ છે મિત્રો. એના પછી જોઈએ કે શિક્ષકના વર્ગ વ્યવહારમાં દર કેટલા સેકન્ડ એક ઘટક નોંધાય છે? દર કેટલી સેકન્ડે જે છે એક ઘટક નોંધવામાં આવે? આપણે વાત કરી હતી લેક્ચર દરમિયાન કે દર 3 સેકન્ડે જે છે એક ઘટક નોંધવામાં આવે છે. ખરેખર તો 3 સેકન્ડનો સમય ઓછો પડે ઘટક નોંધવા માટે, પણ અહીંયા જે છે આપણો જવાબ છે એ આવશે. ત્યાર પછી છે પ્રશ્ન 5મો, વર્ગ વ્યવહાર દરમિયાન વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં ઉત્સાહિત રહે, બહુ વધારે પ્રમાણમાં ઉત્સાહિત રહે અને ઓછા પ્રમાણમાં હતોત્સાહિત રહે, તે માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? વધારે પ્રમાણમાં ઉત્સાહિત અને ઓછા હતોત્સાહિત રહે એના માટે શું કરવું જોઈએ ભાઈ? તો કે નકારાત્મક સુડેઢકો આપવા જોઈએ. તને કાંઈ ખબર નથી પડતી, બરાબર. આવા નકારાત્મક સુડેઢકો ન અપાય. પ્રશ્ન પૂછવા જોઈએ તો કે ભાઈ પ્રશ્ન પૂછવાથી પણ જે છે ઉત્સાહિત અને હતોત્સાહિતની વાત જે છે ત્યાં લાગુ ન પડે. હકારાત્મક સુડેઢક તો કે ભાઈ એનાથી પણ ખાલી એટલું સીમિત નથી. તો શું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓને રમૂજી વાર્તા સંગ્રહનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી જે છે એ વધુ પ્રમાણમાં ઉત્સાહિત રહે અને ઓછા પ્રમાણની અંદરમાં હતોત્સાહિત છે એ થવાનો પ્રયત્ન કરે. એના પછી છે છઠ્ઠો એમસીક્યુ મિત્રો. છઠ્ઠા એમસીક્યુ ની અંદરમાં શું કીધું કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર. હવે આપણે ભણ્યા હતા નેડ ફ્લેન્ડર્સના જે ઘટકો છે એની અંદરમાં પરોક્ષ અસર અને પ્રત્યક્ષ અસર. તો પરોક્ષ અસર હેઠળ નીચેની કઈ બાબત જે છે એ આવતી નથી, બરાબર. તો એમાં કઈ બાબતો જે છે આવતી નથી? તો કે ભાઈ અહીંયા લાગણીનો સ્વીકાર, વખાણ, પ્રોત્સાહન કે કદર, કે વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર, કે પછી સૂચના આપવી. તો આ 3 બાબતો જે છે ને મિત્રો એ પ્રત્યક્ષ અસરમાં આવે. શેમાં આવે? પ્રત્યક્ષ અસર છે એની અંદરમાં આવે. એટલે અહીંયા ડી જે છે ને એ પરોક્ષ અસરની અંદરમાં આવશે, એટલે કે ડી સૂચના આપવી આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ એમસીક્યુ મિત્રો કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસર હેઠળ. હવે હમણાં આપણે જોયું પરોક્ષ અસર, હવે પ્રત્યક્ષ અસર હેઠળ નીચેનામાંથી કઈ બાબત આવતી નથી? તો કે ભાઈ વ્યાખ્યાન કે કથન, સૂચના આપવી, પ્રશ્નો પૂછવા, ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી, બરાબર. તો આની અંદરમાં જે છે ને મિત્રો એ સી જવાબ જે છે આપણો સાચો જવાબ છે આવશે. એના પછીનો એમસીક્યુ છે કે કોઈ વિદ્યાર્થી પ્રશ્નનું જાતે જ સમાધાન કરે છે તો તેના માટે સૌથી મોટું ઇનામ કયું હશે? વિદ્યાર્થી પોતે જાતે જ કોઈ પ્રશ્ન જે છે એનું સમાધાન કરે એના માટે મોટું ઇનામ કયું હોઈ શકે? તેને તે પ્રશ્નના પૂરા ગુણ મળવા જોઈએ, કે ભાઈ એને પૂરેપૂરા માર્ક્સ દેવા જોઈએ, તેને તેના પ્રશ્નનો સાચો ઉત્તર મળી જાય છે,
કે શિક્ષક દ્વારા તેની પ્રશંસા થવી જોઈએ? પ્રશંસા તો કરવી જ જોઈએ, પણ અહીંયા આપણો જવાબ છે એ નો આવે, કારણ કે તેને તે પ્રશ્નનો ઉત્તર મેળવવાની રીતનું જ્ઞાન થઈ જાય. બરાબર, સાચું જ્ઞાન મળી જાય ને, ભાઈ આનો ઉત્તર જે છે આ રીતે મળે. એટલે સૌથી મહત્વની બાબત આપણે આ કહેવાય, એટલે કે ડી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી છે પોતાની ઈમાનદારી વિશે નીચેનામાંથી કયું એક કથન વધુ ઉપયોગ ગણે છે? હવે શિક્ષક તરીકે પોતે ઈમાનદાર છે એના માટે કયું યોગ્ય છે ગણે? બરાબર, તો કે મોટી મોટી લાલચ ને પણ આપે અને ઠોકર મારી દીધી છે. બરાબર, કે એક શિક્ષક તરીકે ભાઈ આપણે વિદ્યાર્થીઓને કહીએ કે મોટી મોટી લાલચોને મેં ઠોકર મારી, તો એ વધારે સારું ગણાશે? કે આપણે દરેક કાર્ય કર્તવ્ય ભાવનાથી કર્યું છે એ વધારે સારું ગણાશે? કે કોઈ પણ કામ માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી લાંચ લીધી નથી એ સારી બાબત ગણાશે? કે મારા જેવો ઈમાનદાર માણસ આજ સુધી કોઈ થયો નથી? તો આ ચારમાંથી મિત્રો જે છે ને વધુ ખરેખર લાગુ પડતું હોય તો ઈ છે આ, કે આપણે દરેક કાર્ય જે છે ને ભાઈ કર્તવ્ય ભાવનાથી કર્યું છે શિક્ષક તરીકે, એ આપણા માટે સૌથી મહત્વની બાબત છે. એટલે આપણો જવાબ આવે છે બી. ત્યાર પછી એક અધ્યાપનની સૌથી મહત્વપૂર્ણ ટેકનિક કઈ છે ભાઈ? બરાબર, કે ભણાવવાની, અધ્યયન અને અધ્યાપન કરવાની સૌથી મહત્વની ટેકનિક, કે જે શિક્ષક તે કહેતો હોય કે તે વિદ્યાર્થીઓમાં તેની સમજણ પેદા કરી શકે છે, તે સારી ટેકનિક છે? કે બી ઓપ્શન છે પોતાના વિષયમાં નક્કી થયેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરે, એ સારી ટેકનિક છે? સી છે ભણાવતી વખતે વિદ્યાર્થીઓને વિશ્રામની સ્થિતિમાં રાખી શકે? કે પછી જે નિયમિતપણે વર્ગખંડ લેતો હોય કે ભાઈ ક્યારે ગેરહાજર ન રહેતો હોય? બરાબર, તો આમાં સૌથી વધારે સારી બાબત એ છે કે જે શિક્ષક તે કહેતો હોય કે વિદ્યાર્થીઓમાં સાચા જ્ઞાનની સમજણ પેદા થાય. બરાબર, તો આપણો જવાબ જે છે એ છે સાચો જવાબ આવશે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે શિક્ષક સામે સૌથી મોટો પડકાર કયો છે ભાઈ? હવે એક શિક્ષક સામે સૌથી મોટો પડકાર કયો હોય? તો કે વર્ગખંડમાં શિસ્તનું વાતાવરણ બનાવવું. એ પડકાર હોય, તોફાન કરતા હોય તેને શિસ્તમાં રાખવા, કે વિદ્યાર્થીઓને તૈયાર કરવા કે તેઓ પોતાનું ગૃહ કાર્ય કરે, એ પડકાર છે? તો કે મોટો પડકાર ન કહેવાય. પ્રશ્નપત્ર તૈયાર કરવું એ પડકાર છે? કે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાને રસમય બનાવી? બરાબર, તો આપણો જવાબ છે ને મિત્રો અહીંયા આવે કે ભાઈ આપણે જે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ એને રસમય કેવી રીતે બનાવીએ જેથી વિદ્યાર્થી જે છે એ પોતાની જાતે જે છે એ અભ્યાસ કરતો થાય, એમાં રસ લેતો થાય. બરાબર, અને એ શીખતો થાય. એટલે આપણો જવાબ છે ડી અહીંયા આવશે. ત્યાર પછી 12મો MCQ છે મિત્રો આપણી સામે, કે એક શિક્ષિકા તેણીના વિદ્યાર્થીઓમાં વાંચન ટેવ એટલે કે વાંચવાની ટેવ વિકસાવવા માંગે છે, તો તેણીના વિદ્યાર્થીઓમાં આ ટેવ દ્રઢીભૂત કરવા એટલે કે મજબૂત કરવા માટે તેણી નીચેનામાંથી કયું પગલું લેશે? હવે આપણી સામે 3 વિધાન છે, કયા કયા પગલા લે કે વિદ્યાર્થીઓ છે એ વાંચતા થાય કોઈ પણ રીતે? બરાબર, તો કે પહેલું વિધાન છે વાંચનના ફાયદાઓ વિશે તેમની સાથે વાત કરશે. બરાબર છે, વાત કરે. તેમણે પાઠ્યપુસ્તકના પ્રકરણો વાંચવા ફરજ પાડવી જોઈએ. બરાબર, આવું કહી શકાય. પુસ્તકાલયમાંથી પુસ્તકો આપવા અને પછી કહેવું કે તેણી તેમાંથી પ્રશ્નો પૂછશે. તો આમાંથી વધારે 2 સારા કયા છે? તો કે ભાઈ આ વસ્તુ છે એ સારી લાગે કે ભાઈ આ 2 વસ્તુ છે ખરેખર કરવી જોઈએ શિક્ષિકા તરીકે તેણે. તો આપણે અહીંયા જવાબ જોઈએ ફક્ત 1 અને 3 જવાબ આવશે, ફક્ત 2 અને 3 આવશે, ફક્ત 1 જવાબ આવશે કે ફક્ત 3 જવાબ? તો અહીંયા આપણે શું જોયું ભાઈ કે ફક્ત 1 અને 3. તો આપણે અહીંયા એ જવાબ છે આપણો સાચો છે. બરાબર, એને આ 2 બાબતો છે ધ્યાનમાં રાખવી જોઈએ વિદ્યાર્થીઓને અંદરમાં જે છે વાંચન ટેવ વિકસાવવા માટે. ત્યાર પછી શિક્ષણનું પ્રથમ ચરણ શું છે? બરાબર, પ્રથમ ચરણ એટલે પગલું શું છે ભાઈ? કે પહેલાથી જ આયોજન બનાવી કે યોજના બનાવવી એ પહેલું ચરણ છે. કે બીજું પાઠ્યક્રમ સાધન સામગ્રીને સુગ્રથિત કરવી, બધી સામગ્રી જે છે એને ભેગી કરવી, કે વિદ્યાર્થીઓના બેકગ્રાઉન્ડને તપાસવું, કે 3માંથી એક પણ નહીં? તો આમાંથી સૌથી વધારે સારી બાબત છે ને મિત્રો એ એક શિક્ષક તરીકે હોવી જોઈએ તો પેલા વિદ્યાર્થીનું બેકગ્રાઉન્ડ તપાસવું જોઈએ. વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ તપાસી કે એને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, શું છે, અને એના આધારે એને શીખવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણો જવાબ છે અહીંયા સી છે એ સાચો જવાબ આવશે. ત્યાર પછી પોતાના અધ્યાપન કાર્ય એટલે જે શિક્ષણ કાર્ય કરાવે છે શિક્ષક, એને વધારે પ્રભાવશાળી બનાવવા માટે સૌથી વધુ શેના ઉપર શિક્ષકે નિર્ભર રહેવું જોઈએ? બરાબર, તો કે ભાઈ વ્યવસ્થાપન છે એના ઉપર, કે ફરીથી ભણાવવા ઉપર, કે એકવાર ભણાવી દીધો ફરી પાછું ભણાવીએ તો વધારે સારું, કે પોતાના જ્ઞાન ઉપર, કે શિક્ષણના સાધનો ઉપર? બરાબર, તો કે ભાઈ અહીંયા સૌથી વધારે બેસ્ટ બાબત એ છે કે શિક્ષકે પોતાના જ્ઞાન ઉપર છે હંમેશા નિર્ભર રહેવું જોઈએ બીજી બધી બાબતો કરતા. એટલે આપણો જવાબ છે એ સી આવશે. ત્યાર પછી છે 15મો પ્રશ્ન, વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે સૌથી વધારે બરાબર શિસ્ત જાળવવાનું શું કરવાનું? સૌથી વધારે અસરકારક પ્રયુક્તિ કઈ છે? બરાબર, તો કે ભાઈ ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીઓને વર્ગમાંથી કાઢી મૂકવા આ હારામાં હારી પ્રયુક્તિ છે. એટલે કોઈ તોફાન જ ન કરે. બરાબર, શિક્ષણ કાર્ય રસમય હોય તો ગેરશિસ્ત આપોઆપ દૂર થાય.
એ વિચારવા જેવી બાબત છે, સારી બાબત છે. ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવી કે તમારો આ છોકરો કે તમારું આ બાળક છે ભાઈ હચવાતું નથી અમારાથી, એવું ન કરાય. ત્યાર પછી ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીઓને ખાસ સુવિધાઓ આપી અને ખુશ રાખવા. આવું કરી શકાય કે વધારે પડતી સુવિધા આપો, ભાઈ આ તોફાન કરે તોફાન ન કરે, ડાયો થઈને બે ના. આમાંથી સૌથી વધારે બાબત સારામાં સારી કહેવાય ને શિસ્ત જાળવવા માટે વિદ્યાર્થીઓને, તો ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીઓ જે છે એ નહીં, સોરી, બી જવાબ છે આપણો આવશે કે શિક્ષણ કાર્ય રસમય હોય ને ભાઈ તો ગેરશિસ્ત આપોઆપ થઈ જાય, છોકરા બધા ડાયા થઈ જાય, પણ એને શિક્ષણમાં રસ પડવો જોઈએ એવું આપણે શિક્ષક તરીકે કરવું જોઈએ. એના પછી છે કે તમારા વર્ગના એક વિદ્યાર્થીના માતા પિતા વચ્ચે, બરાબર, એક વિદ્યાર્થી એવો છે કે એના માતા પિતા વચ્ચે અણબનાવ છે, રોજ બગડાટી બોલાવે, તો એ વિદ્યાર્થી સાથે તમે શું કરશો કે તમારો ટૂંકમાં કેવો વ્યવહાર હોવો જોઈએ, બરાબર. તો એ ઓપ્શન છે, મુદ્દે તે વિદ્યાર્થીઓ સાથે કોઈ ચર્ચા નહીં કરું, કે ભાઈ એ મુદ્દા ઉપર કઈ ચર્ચા જ કરવાની થતી નથી. બીજું, તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તીશ. સી ઓપ્શન છે, તેને હોસ્ટેલમાં દાખલ થવા જણાવીશ કે હોસ્ટેલમાં હોય એટલે તારે શાંતિ ઘરના ડખામાંથી, કે ડી ઓપ્શન છે, તેની માતા સાથે ચર્ચા કરીશ કે ભાઈ હકીકતમાં તમે આવું ન કરો, બરાબર. તો અહીંયા સૌથી વધારે સારી બાબત એ કહેવાય એઝ એ શિક્ષક તરીકે કે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું જોઈએ. કેવી રીતે, બરાબર, એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તીશ, એટલે બી જવાબ છે આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી છે 17મો MCQ મિત્રો, કે વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉર્ધ્વીકરણ કરવા માટે તમે શું કરશો? આ ત્રણ જે છે એને બીજી દિશામાં લઈ જવા માટે, વધારે પડતો ભય કોઈ વિદ્યાર્થી અનુભવતો હોય, ક્રોધ હોય કે જાતીય વૃત્તિ છે, તો આનું ઉર્ધ્વીકરણ કે બીજી દિશામાં લઈ જવા માટે શું કરવું જોઈએ શિક્ષક તરીકે? તો કે વિદ્યાર્થીઓને કલા, સાહિત્ય અને રમત ગમત તરફ અભિમુખ કરવા જોઈએ. બી ઓપ્શન છે, વિદ્યાર્થીઓને વધારે ગૃહકાર્ય આપવું જોઈએ જેથી નવરોઢ ન થાય. સી ઓપ્શન છે કે વિદ્યાર્થીઓને ઉપદેશ આપવો જોઈએ, કે પછી ડી ઓપ્શનની અંદરમાં છે વિદ્યાર્થીઓના માતા પિતાની બેઠક બોલાવી જોઈએ, બરાબર. આ ત્રણેય બાબતો માટે ભય, ક્રોધ અને જે છે જાતીય આવેગોનું ઉર્ધ્વીકરણ. તો અહીંયા સૌથી વધારે બેસ્ટ એક બાબત એ રહેશે કે વિદ્યાર્થીઓને કલા, સાહિત્ય અને રમત ગમત તરફ વાળવા જોઈએ, તો જેથી એનું આ ત્રણેય બાબતોમાંથી ઉર્ધ્વીકરણ થાય. એટલે આપણો જવાબ એ છે, સાચો જવાબ આવશે મિત્રો. ત્યાર પછી 18મો MCQ છે, એક વિદ્યાર્થી પોતાની રજા ચિઠ્ઠી ઉપર પોતાની ખોટી સહી કરી તમારી પાસે લાવે છે ત્યારે તમે શું કરશો? શિક્ષકની મોટી જવાબદારી આવી જાય કે આપણે પેરેન્ટ્સની સિગ્નેચર કરીને પેપરમાં લઈ આવવાનું કીધું હોય કે રજા ચિઠ્ઠી જે છે છોકરો આવી રીતે ખોટું કરીને આવે, પોતાની સિગ્નેચર કરીને રજા લઈ લેતો હોય, બરાબર. ત્યારે શિક્ષકે ખરેખર છે એ જાણવું જોઈએ કે હકીકત શું છે, કે વિદ્યાર્થીઓના બાબતની ગંભીરતા સમજાવી અને ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી ન કરવા ચેતવણી આપવી જોઈએ. પૂરા વર્ગખંડને ચેતવણી આપશો કે હવે આવી ભૂલ ક્યારે કોઈ કરતા નહીં, કે વિદ્યાર્થીની ફરિયાદ આચાર્યશ્રીને કરવી જોઈએ. એના પછી છે વિદ્યાર્થીના પિતાને આ વાતની ફરિયાદ કરવી જોઈએ, બરાબર, કે વિદ્યાર્થીને મારવો જોઈએ. આવા બીજા ઓપ્શન હોઈ શકે પણ આવું કરાય નહીં. શિક્ષક તરીકે સૌથી પહેલી ફરજ આપણી એ આવે છે કે વિદ્યાર્થીઓના આ બાબતની ગંભીરતા સમજાવી જોઈએ, બેટા આવું કરાય નહીં અને ભવિષ્યની અંદરમાં આવી ભૂલ ફરીથી ન થાય, બરાબર, એની ચેતવણી આપવી જોઈએ. જો બીજી વાર આવી ભૂલ કરી તો તને હોલારી નાખીશું, એના માટે હું કડક સજા તને કરીશ. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે ભાઈ? 18ની અંદરમાં એ જવાબ છે આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી છે એક યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ. કારણ કે શું કામ ભાઈ ભાષા પ્રભુત્વ એક શિક્ષક પાસે હોવું જોઈએ? તો એનું કારણ શું હોય કે ભાષા જેની પાસે હોય એ યોગ્ય શિક્ષક બનાવે છે, બરાબર. બીજું, ભાષા જે છે એ વિધિઓનું જ્ઞાન કરાવે છે. ત્રીજું છે ભાષા વિષયનું જ્ઞાન કરાવે છે કે તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે છે. કે ભાઈ ભાષાનું જ્ઞાન શું કામ હોવું જોઈએ? તો કે વધારે સારી બાબત એ છે આ ચારની અંદરમાંથી મિત્રો, બરાબર. આપણો જે MCQ જે છે એની અંદરમાં 4માંથી સારામાં સારી બાબત એ છે કે તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી શકે, બરાબર. પોતાની વાતને જે છે વિદ્યાર્થીઓ સમક્ષ સારી રીતે રજૂ કરી શકે, એટલા માટે શિક્ષક પાસે જે સારું ભાષા પ્રભુત્વ હોવું જોઈએ. અને ત્યાર પછી મિત્રો આ લેક્ચરનો છેલ્લો MCQ જે છે, બરાબર, છેલ્લા MCQ ની અંદરમાં જે છે આપણે જોઈએ 20મો MCQ જે છે કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાઓનો વિકાસ કેવી રીતે કરશો? વિદ્યાર્થી જે છે એની અંદરમાં સહયોગની ભાવના જે છે એનો વિકાસ છે કઈ રીતે કરાય? તો કે સહકારની ભાવનાના મહત્વ પર ચર્ચા કરશો, કે પછી વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપી ને કામ કરશો, બરાબર. ત્યાર પછી ત્રીજું છે વિદ્યાર્થીઓને સમૂહ કાર્યના અવસર આપશો, અને ડી છે પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો. કે ભાઈ વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવના વિકસાવવા માટે શું કરી શકાય? તો કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે એની અંદરમાં સહયોગની ભાવના વિકસાવવા માટે
વિદ્યાર્થીઓ જે છે એને સમૂહ કાર્યની અંદરમાં જોડી શકાય, કે સમૂહ કાર્યની અંદર એ જોડાય એવો અવસર આપણે જે શિક્ષક તરીકે આપવો જોઈએ, જેથી એની અંદરમાં સહકારની ભાવના વિકસે. એટલે 20માં MCQ નો જવાબ આવે છે સી. બરાબર. તો અહીંયા મિત્રો આ મનોવિજ્ઞાનના આપણે 20 MCQ જે છે જોયા. હવે પછી જે છે એ આપણે બીજા MCQ છે નેક્સ્ટ લેક્ચરની અંદરમાં જોશું. તો નવા ટોપિક સાથે મળીએ છીએ ફરી નેક્સ્ટ લેક્ચરની અંદરમાં. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ અને અડી અડીને છૂટા.